નહીં સર, શરૂઆતમાં જ નહીં આવડું. આમ ખબર પડે છે, પણ આમ નહીં. શું છે? 4q કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અનુક્રમે 0.5 પોઈન્ટ અડધા અંતરે અને ખુલ્લા અંતરે છે. ક્યુ પર લાગતું બળ શૂન્ય કરવા માટે તો બળ લખાડવાનું, બંને બાજુથી લાગતું બળ શું હોય? બંને બાજુ હરખું બળ લાગતું ઝીરો થાય ને. તો k q1 q2 બાય r સ્ક્વેર બરાબર k q1 q2 બાય r સ્ક્વેર. એમાં શું નો આવડ્યું? એટલે સૂત્ર મૂકીને કરવાનું કોલું આપણે એકમ ધન વિસ્તૃત કરીને આપણે કરતા કે બંને બાજુ કેન્સલ થાય ઝીરો કે એ રીતના કરવાનું. ભાઈ કેન્સલ થાય એ જ રીતના ને, પણ સૂત્ર તો મૂકવું પડશે ને તો જ જવાબ આવશે ને. આમ થોડું કેન્સલ થશે સૂત્ર મૂક્યા વગર. બરાબર બરાબર, ઓકે. હા, ખબર પડી કે ન પડી કે ગણાવું? ગણાવી દો. અચ્છા, ઘણા તો હું કીધું છે 3 વીજભાર આપેલા છે. 1 2 અને 3 એક વચ્ચે છે. એક 4q વાળો છે, એક કેપિટલ ક્યુ છે અને એક સ્મોલ ક્યુ છે. આ 0 એ છે, આ l/2 એ 0.5 એટલે l/2 થયું ને, અને આ l અંતરે છે. ઓકે, તો હું લીધું છે q પર લાગતું બળ શૂન્ય. કયું છે? આ q પર લાગતું બળ છે એ શૂન્ય કરવું હોય તો શું થાય? તો આ બે દ્વારા q પર બળ લાગે ને, બોલો. હા. તો કેટલું બળ લાગતું છે? જો આના કારણે 4q આપ્યું તો ધન ધન અપાકર્ષણ આ બધું લાગતું હશે. તો 0 કરવું હોય તો આના ઉપર બીજું બળ કઈ બાજુ લગાડવું પડે? આ બધું લગાડવું પડે ને. આ બધું ક્યારે લાગશે? આ ધન છે, તો આ મતલબ આ q કેવો હશે? તમારે નેગેટિવ હશે ને. અહીંથી ડાયરેક્ટ ખબર પડે કે ન પડે? ધન ઋણ હોય તો જ આકર્ષણ લાગશે ને. ખબર પડી કે ન પડી? એટલે આ કેવો છે? ઋણ હશે. તો બસ મૂકી દે સૂત્ર કે k q આના દ્વારા પેલા બળ લખે. શું લખે? આના દ્વારા કે q સ્મોલ q, તો એમની વચ્ચેનું અંતર કેટલું છે? l/2. તો l/2 નો વર્ગ આના દ્વારા લાગતું બળ k 4q q બાય અહીંયા આવશે તમારે આખું અંતર l સ્ક્વેર. તો જો k q પછી શું થશે? અહીંયા q 4q બાય l સ્ક્વેર અને અહીંયા આવશે 4q બાય l સ્ક્વેર. તો આ ઉડી જાય ને, 4l સ્ક્વેર 4l સ્ક્વેર. તો q બરાબર કેટલું આવશે? -q આવશે કે નહીં? બોલો. હેલો, ખબર પડી કે નહીં? હા. ચલો ને પછી આમાં શું નો આવડ્યું? આ તો આવડે સર, આવડે. ચલો આગળ. આ સમજાવો તો સર. હા, શું કીધું છે? +q -q વીજભારને d અંતરે મુકતા અપાકર્ષણ બળ Fe લાગે છે. બંને વિદ્યુતભારને 0.3d ત્રિજ્યા ધરાવતા સમાન ગોળા પર મૂકવામાં આવે તો બંને ગોળાના કેન્દ્ર વચ્ચેનું અંતર d હોય તો નવું બળ કેટલું થશે? શું કીધું છે? ગોળા ઉપર વિદ્યુતભાર મૂકે તો કઈ રીતે પથરાય? આખા ઓલામાં પથરાય ને. હા કે ના? તો જો આ બે ગોળા ઉપર મૂકી દઈએ આપણે. એક પેલો ગોળો, બીજો ગોળો. એની ત્રિજ્યા તમને આપેલી છે 0.3d. બંને હરખા જ ગોળા કીધેલા છે 0.3d. હવે તમને શું કીધું છે? જો બંને ગોળા વચ્ચેનું અંતર d, આ અંતર તમને આપી દીધેલું છે d. તો જો એક ધન વીજભાર છે, એક ઋણ વીજભાર છે, તો બંને વચ્ચે શું લાગતું હોય? આકર્ષણ. એટલે મોટા ભાગે ધારો કે આ ધન વીજભાર હોય તો ધન વીજભાર અહીંયા ગોઠવાણેલો હશે ને ઋણ વીજભાર અહીંયા ગોઠવાણેલો હશે. આવું થાય કે ન થાય? તો એકચ્યુઅલીમાં તમારે ધન અને ઋણ વચ્ચેનું અંતર કેટલું થયું? એટલું થયું ને. આ કેટલું થયું? 0.3d. 0.3d એટલે 0.6 વહી જાય તો કેટલું વધશે? 0.4d. આવું થાય કે ન થાય? શરૂઆતમાં શું હતું? અહીંયા સ્મોલ -q, અહીંયા +q, અહીંયા અંતર d. તો અહીંયા બળ કેટલું લાગતું હોય? k q q બાય
ડી ડી સ્ક્વેર. સ્ક્વેર. હવે અહીંયા બળ કેટલું લાગે? એફઈ ડેશ કરો તો કે વીજભાર તો એનો જ રહેવાનો છે, પણ અંતર કેટલું થઈ જશે? 0.4 ડી ઘટી સ્ક્વેર. ગયું. તો અંતર ઘટે તો બળ વધે. વધે ને. એટલે મતલબ આ બળ શું હશે? ગ્રેટર ધેન એફઈ જેટલું હશે કે નહીં હોય? ખબર પડી કે ન પડી? હા. બોલો. હા. ચલો આગળ. આવડે. પહેલો જ છે ને, વિદ્યુત ક્ષેત્ર લાગતું બળ. પહેલો જ છે. પણ આવડે. ચલો નો આવડતા એ ફટાફટ બોલજો. કઈ આવડો? કરાવો. 10 સેન્ટીમીટર સમબાજુના ત્રિકોણના શિરોબિંદુ પર 3 વીજભાર મૂકેલા છે. તો મુકતા સી પર રહેલા વિદ્યુતભાર પર કેટલું બળ લાગે? તો બંને દ્વારા લાગતું બળ ગોતવાનું છે. બળ કેવી રહેશે? સદિશ. તો પછી બંનેનો શું કરવાનો? સદિશ સરવાળો. શું છે? સમબાજુ ત્રિકોણ છે. અહીંયા 1 માઇક્રોકુલમ, અહીંયા -1 માઇક્રોકુલમ, અહીંયા 2 માઇક્રોકુલમ. એટલે આ સી બિંદુ થયું ને. શું છે? આ એ, આ બી અને આ સી. તો ધન ઋણ આકર્ષણ. આકર્ષણ. આકર્ષણ સી ઉપર એટલે આ બાજુ લાગશે. ધન ધન અપાકર્ષણ. અપાકર્ષણ આનું આ બાજુ લાગશે. પણ જો મૂલ્ય તો સરખું જ રહેશે ને. કે ક્યુ બાય આર સ્ક્વેર, કે ક્યુ બાય આર સ્ક્વેર અંતરે સરખું જ છે. હા કે ના? હા. તો સમબાજુ ત્રિકોણ હોય તો આ ખૂણો કેટલાનો છે? 60 નો. તો આ ખૂણો કેટલાનો છે? 120. 120. તો બે મૂલ્ય છે, એક 60 ને એક 120. તો કેટલું થાય? f બરાબર અંડર રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. આવું લખાય કે ન લખાય? હા. ચાલો તો f સ્ક્વેર એટલે 2f સ્ક્વેર. અહીંયા cos 120 કેટલું થાય? cos 120 1/2 -1/2 cos બીજું ચરણ ઋણ આવે ને. 0 બે ઉડી તો f 2f સ્ક્વેર માંથી f સ્ક્વેર જાય તો f સ્ક્વેર. તો પરિણામી કેટલું થશે? f થાય ને. હા. કેટલું છે પરિણામી? f ઇક્વિવેલન્ટ f. તો f કેટલું થાય? k q1 q2 બાય r સ્ક્વેર. k q1 q2 બાય r સ્ક્વેર. તો જો k કેટલો હશે? 9 ગુણ્યા 10 ની 9 ઘાત. q1 આ એક 2 માઇક્રોકુલમ છે, એક 1 માઇક્રોકુલમ. એટલે 10 ની -6 અને 2 ગુણ્યા 10 ની -6. અંતર 10 સેન્ટીમીટર. તો 10 ની -1 એનો વર્ગ એટલે 10 ની -2. તો કેટલો થાય? 9 દુ 18, આ 6 દુ 12 અને આ 11 એટલે 10 ની -1 ઘાત વધે ને. એટલે 1.8 ન્યૂટન આવશે. કેટલું આવશે? 1.8. ખબર પડી કે ન પડી? હા. તો અહીંયાથી ડાયરેક્ટ ખબર પડી જાય કે 120 નો ખૂણો એટલે બે બળોનું પરિણામી બળ કેટલું થાય? એટલા બળ જેટલું થાય ને. ભણી ગયા ને આપણે ઘણી બધી વખત વેક્ટર્સમાં. ચાલો આગળ. આવડે એવું છે? આવડે? ઈ કરાવો તો સર. કયો? હા. હા. શું છે? m દળ અને q વીજભાર 16 સેન્ટીમીટર અંતરે છે, તો તેમની વચ્ચે લાગતું બળ 0 ક્યારે થાય? તો q બાય m નો ગુણોત્તર. તો બળ ક્યારે 0 થાય? બે દળ છે અને વીજભાર બંને વસ્તુ છે. શું છે? દળ છે અને વીજભાર. તો m દળ q વીજભાર. તો ધન એટલે શું થશે? અપાકર્ષણ. અને બંને વચ્ચે દળ છે, તો દળના કારણે શું લાગતું હોય? ગુરુત્વાકર્ષણ બળ. હા કે ના? હા. હા. તો ગુરુત્વાકર્ષણ બળ કોના જેટલું હોય? વિદ્યુત બળ જેટલું. Fe બરાબર fg. તો શું છે? k q q બાય r સ્ક્વેર. ને અહીંયા શું છે? g m1 m2 બાય r સ્ક્વેર. તો ઉડી જાય. તમારે શું ગોતવાનું છે? q બાય m. તો આ શું થશે? q સ્ક્વેર બાય m સ્ક્વેર બરાબર g બાય k. તો આના પરથી q બાય m કેટલું થશે તમારા માટે? અંડર રૂટ ઓફ g બાય k. ગોતતા આવડે કે ન આવડે?
હા તો એપ્સિલોન 0 તો k બરાબર 1/4 પાઈ એપ્સિલોન એપ્સિલોન ઉપર નોટ તો 1/4 પાઈ એપ્સિલોન નોટ g આવી ગયો ઓકે ઘણી વખત મૂલ્ય પૂછીએ કે તમને q બાય m નો રેશિયો નું મૂલ્ય આને કિંમત મૂકી દો એટલે જવાબ આવી જાય ચલો આગળ ફટાફટ આવડો આ સર સર આ દાખલો નથી આવડતો એમ આ હેલો જ છે કરાવો. શું છે એ બાજુ વાળું ચોરસ બધા ઉપર સમાન વીજભાર q q મૂકી દેવાના કોઈ એક વીજભાર ઉપર લાગતું બળ ગમે એક લઈ લો જે મન પાવે દાખલા કે આના ઉપર લાગતું બળ તો આના ઉપર બળ કોણ લગાડે આ લગાડે તો આના કારણે આ દિશામાં F લાગે ને અંતર ચોરસ છે એટલે બધે અંતર કેવા છે દાખલા કે આ L લઈ લો બધી બાજુ L ની હશે તો આના દ્વારા પણ બળ કેટલું લાગશે આ બાજુ F જ લાગશે ધન ધન અપાકર્ષણ ઓકે અને આના કારણે કેટલું લાગે આના કારણે અંતર બદલાય છે ને કેટલું થાય √2L થાય ને હા તો √2L તો આના કારણે દાખલા કે આપણે F ડેશ કરી નાખીએ તો પરિણામી બળ કેટલું થશે જો આ F ડેશ ને આ F એટલે આનું પરિણામી કેટલું થશે આ બેનું પરિણામી √2F થાય ને 90 ના ખૂણે છે તો તમારું મતલબ તમારે જે ગોતવાનું છે એ કેટલું થયું કે √2F અને F ડેશ આવું થાય કે ન થાય બસ હવે કિંમતો મૂકી દેવાની કે √2F એટલે k² બાય L² અને F ડેશ એટલે વસ્તુ તો ઈ જ થવાનું છે કે k² પણ અંતર કેટલું લેવાનું √2L એનો વર્ગ તો કેટલું થશે √2 આમ તો k² બાય L² બહાર કાઢી નાખો k² બાય L² તો અહીંયા √2 વધે અને 1/√2 નો વર્ગ એટલે 1/2 આવો જવાબ આવે લસા લઈ જાય તો શું છે 2√2 થઈ જાય ને k² બાય L² તો 2√2 +1/2 એટલે આ જવાબ આવશે k એટલે 1/4 પાઈ એપ્સિલોન નોટ ખબર પડી હા ચલો આગળ આવડો આ સર આમાં શું છે સૂત્ર મૂકવાનું છે શ્રેણીનું 1 2 4 8 કઈ શ્રેણી થાય સમગુણોત્તર સમગુણોત્તર શ્રેણી હા સમગુણોત્તર શ્રેણી થાય તો સમગુણોત્તર શ્રેણીનું સૂત્ર મૂકવાનું છે આવડે કે નહીં કરાવો તો સર સર કરાવો ને ખબર નહીં પડતી શું છે અંતર તમને બધા અલગ અલગ આપેલા છે ને 1 ઉપર 2 ઉપર 4 ઉપર 8 ઉપર તો બળ કેટલું લાગે k³ બાય r² તો પરિણામી બળ બધાનું લેવું પડશે ને તો k અને q તો બધા માટે સેમ બદલાય કે વસ્તુ r². તો પેલા 1 નો વર્ગ 1 પછી 1/2 નો વર્ગ 1/3 નો વર્ગ સોરી 3 નથી ડાયરેક્ટ 4 છે 4 નો વર્ગ પછી 1/8 નો વર્ગ આવું બધું આવશે કે નહીં આનું મૂલ્ય લેવા જાવ તો કેટલું આવશે kq 1 + 1/4 1/16 1/64 આવું થાય ને 4 વડે હાલે કે નહીં આગળ 1/4 1/4 1/4 બોલો કેવી શ્રેણી થશે સમગુણોત્તર શ્રેણી સમગુણોત્તર શ્રેણી મૂકી દો k બરાબર 9 × 10 ની કેટલી ઘાત 9 ઘાત નવઘાત જે q આપેલો છે 1 માઇક્રોકુલમ 10 ની -6 6 ઘાત તો આનું આવશે a/1 - r એ એટલે પેલું પદ 1 - r એટલે ગુણોત્તર તો 1/4 10 ની -3 ઘાત એટલે 3 ઘાત વધશે તો અહીંયા 4 લસે તો 4 ઉપર 4 માંથી 1 જાય તો 3 3 તરી 9 4 તરી 12 તો 12 × 10 ની 3 ઘાત જવાબ આવે એટલે 12000 થાય ને કેટલો થશે 12000 ન્યૂટન ખબર પડી કે નહીં હવે હેલી જ વસ્તુ છે ચલો આગળ આ પણ આવડે ને વિદ્યુત ક્ષેત્ર dv/dx હા ડીએફ હા
આ પણ આવડે કે નહીં? નીટમાં પૂછાઈ ગયેલો. હા શું છે? સપાટી ઉપર હોય એટલો ગોળા પર અંદરની બાજુ હોય ને. વચ્ચે અંદરની બાજુ. ચલો આ ઘનગોળો સપાટીને લંબ વિદ્યુત ક્ષેત્ર ને અંદરની બાજુ હોવું જોઈએ નહીં. નહીં. ઓપ્શન નંબર સી. આ પણ સર આવડે. આવડું આ કરાવો સર. શું છે? 10 સેન્ટીમીટર ની ગોળીય કવચ છે, તો કેન્દ્રથી 5 સેન્ટીમીટર વી હોય તો 5 સેન્ટીમીટર હશે કેટલું? અંદરની બાજુ થયું ને. આગળ છે 10, 5 સેન્ટીમીટર એટલે અંદરની બાજુ, તો અંદરની બાજુ કેટલું હોય? સપાટી જેટલું. બોલો. હા એટલે કે 10 ઉપર હોય એટલું થાય ને. હા કે ના? સપાટી 10 છે ને, તો 10, તો 10 ઉપર લખો તો લખાય KQ બાય R. હા કે ના? વોલ્ટેજ નું સૂત્ર શું હશે? KQ બાય 10. હવે તમારે ક્યાં ગોતવાનું છે? 15. તો V15 શું થશે તમારે? KQ બાય 15. તો KQ બરાબર કેટલું લખાય? 10 into V ભાગ્યા 15. તો શું હશે? 2V બાય 3. પડી ખબર? હા સર. આગળ આ આવડે? આ આવડે ને? આ કરાવો. આ કાર્ય શું લખાય? સર. Q ડેલ્ટા V અથવા તો F ડોટ D. શું લખાય કાર્ય બરાબર? F ડોટ D. તો F બરાબર Q ઇન્ટુ E ડોટ D. આવડે કે ન આવડે? ડોટ પ્રોડક્ટ કરવાનું છે ખાલી આ બે ની. હા. ચલો આ તો આવડે જ છે, સૂત્ર જ છે ડાયરેક્ટ. આ પણ આવડે. સામે આમ સામે કેન્સલ થઈ જાય તો 0 થઈ જાય ને. આવડે. કેન્સલ ન થાય એમાં. હા. એ તમારો જવાબ થશે અહીંયા. આ આવડે ગોળીય કવચ. આવડે ઓલા જેવો છે ને, ચોરસ ભણી ગયા જો બધાની સ્થિતિ ઊર્જા લેવાની બબ્બે વચ્ચેની. આ તો આપણે સૂત્ર બનાવી ગયા. સર 2 સેન્ટીમીટર ત્રિજ્યા એમાં કયું સૂત્ર આવે? ગોળીય કવચ નું. એનું એવડો આગળનો આગળનું ઓલો કયું? ગોળીય કવચ વિદ્યુત 2 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું આગળ વહી 2 ગયું. ઓલા સેન્ટીમીટર ચોરસ વાળો ત્રિજ્યા એવડો. ક્યાં વહી ગયો? હા આગળ એમાં કયું સૂત્ર આવે? આગળ નહીં એની આગળ. હા 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 હા. કવચ ની અંદર મૂકે તો શું થાય? અંદર નું એના ઉપર શું આવશે? બહાર નું હોય એટલે અંદર ઉપર લાગે. તમે હા. KQ બાય R બાય 2 ને હા. KQ બાય R બે વસ્તુ મૂકવાની. KQ બાય R. સમકેન્દ્રીય ગોળીય કવચ ભણી ગયા ને? બબ્બે કવચ ને 3 કવચ ના થિયરીમાં સૂત્ર તાર્યા હતા આપણે કે બહારની ઉપર વોલ્ટેજ કેટલો થાય, અંદરની ઉપર વોલ્ટેજ કેટલો થાય. A B C 3 કવચ મૂકી હતી. હા તો ઈ જ વસ્તુ છે, આમાં 2 કવચ છે ખાલી. બરાબર. ઓકે. આ તો આવડે થિયરી છે. આ આવડે ને? વિદ્યુત સ્થિતિમાન શોર્ટકટ વાળું સૂત્ર મૂકવાનું. હા સર આ કરાવો તો. આ કરાવો. શોર્ટકટ સૂત્ર આપણે લખાયું હતું તે શું સૂત્ર લખાયું હતું? KQ બાય રૂટ L1 બાય L2 પ્લસ 1 વિરુદ્ધ હોય તો -1. બંને લાગે ને? હા હા કે ના? બરાબર. આવડે? એના ઉપર હા. વિદ્યુત સ્થિતિમાન છે એટલે અંડર રૂટ નહીં લેવાનું. વિદ્યુત ક્ષેત્ર હોય તો રૂટ લેવાનું. સર આ કરાવો તો. હા નીટમાં પૂછાઈ ગયેલો. શું છે? Q3 વિદ્યુત ભારને C થી D લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? વિદ્યુત ઉર્જામાં x3 4πε0 જેટલો ફેરફાર થાય તો x નું મૂલ્ય કેટલું હશે? x તમારે ગોતવાનો છે. તો તમારે જો પેલા તો જો વર્તુળાકાર માર્ગે લઈ ગયા કે નહીં?
હા કેવા માર્ગે લઈ ગયા? વર્તુળાકાર માર્ગે લઈ ગયા. તો અહીંયાથી આ તો આ અંતર કેટલું હશે? 40. આ થયું ને, આ 40 છે તો આખું 40 હોય ને, એટલે આ બાજુનું કેટલું વધ્યું? 10. હવે તો વિદ્યુત સ્થિતિ ઉર્જા શરૂઆતની અને અંતિમ બે ગણવાનું થાય ને, હા કે ના? તો જ ફેરફાર મળે ને. ડેલ્ટા યુ અંતિમ માઇનસ પ્રારંભિક. તો જો આના કારણે કઈ વિદ્યુત સ્થિતિ ઉર્જામાં ફરક પડશે? નો પડે ને, કેમ કે અહીંયાથી એટલો વોલ્ટેજ લ્યો કે ક્યુ બાય આર, અને અહીંયાથી એટલું લ્યો એ પણ કે ક્યુ બાય આર થાય કે ન થાય? અથવા તો ઉર્જા લ્યો તો, અથવા વોલ્ટેજ સરખા થાય તો સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર કઈ કાર્ય થાય? ન થાય. નહીં. એટલે આના કારણે કોઈ વિદ્યુત ઉર્જામાં કઈ ફેરફાર પડશે નહીં. ખાલી આના કારણે ફરશે કે અહીંયાથી પેલા અંતર કેટલું હતું, આવડું અંતર કેટલું થાય? આ 30 40, તો આ 50. 50. તો આનો ખાલી ફેરફાર પડે ને, પેલા 50 અંતરે હતું ને હવે 10 અંતરે આવ્યું, એટલે એના કારણે જેટલો ફેરફાર થાય એટલો ફાઇનલ ફેરફાર થયો છે. ખબર પડી કે ન પડી? હા ઓકે, તો ખાલી આના કારણે ફેરફાર તમારે લેવાનો છે. તો આના કારણે લ્યો ચાલો, તો કે Q2 Q3 પછી 10 અંતર છે, માઇનસ કે Q2 Q3, ને હવે અંતર કેટલું થઈ ગયું? પેલા 50 હતું. ઓકે, સેન્ટીમીટર છે, 10 ની -2 વડે ગુણી નાખો એવું લાગે તો. ચાલ તો કોમન કાઢ નાખો, તો કે Q2 Q3 લસા લઈ લો 50 ગુણ્યા 10 ની -2, અહીંયા કેટલા વધશે? 50 માંથી 10 જાય તો 40. તો 4/5 આવશે. કેટલો આવશે? એમાં કઈ અડાવડો થઈ ગયો છે ને, 50 અંતર ને 10 અંતર. Q3/4 એપ્સિલોન, તો Q2 ની જરૂર પડશે ને. Q2 મૂલ્ય કેટલું આપેલું છે? ઓકે, Q2 ના સ્વરૂપમાં જ લાવવાનું છે ને. ઓકે, એમ થયો 50 માંથી 10 જાય તો 40. રેડી જ છે ને? ઓકે, 50 ને 10. ઓકે, ભૂલ કરી આપણે ગણતરીમાં? રેડી છે? Q1 ની કિંમત મૂકવાની આવે. નહીં, કિંમત તો આમાં મૂકવા નથી ને. 4πε0 છે, એ તો આવી જાય ડાયરેક્ટ. ઉભા તો પાછો લસા લે, તો લસામાં કઈ ભૂલ કરી હોય તો. શું છે? 10 સેન્ટીમીટર અને 50 સેન્ટીમીટર. ચાલો, તો કે Q2 Q3 અને 50 છે, અહીં આપણે 10 ગુણ્યા 10 ની -2 બહાર કાઢી લઈએ, તો અહીંયા કેટલા વધે? 1 -1/5. 5 માંથી 1 જાય 4, તો 4. ઓકે, 10 વધશે ને પાછા કે એટલે હું લખ નાખી આપણે 1/4πε0. અહીંયા તમારે Q3 લાવવાનું છે, એટલે Q3 ને નોખું કરી દઈએ, અને વચ્ચે કયું હવે? Q2. અહીંયા આવશે 4/5, અને આ વધ્યું છે 10 ની -1, એટલે ઉપર 10 વહી જાય ને, તો 5 દુ 10, તો 4 દુ ને 8. શું આવશે? Q3/4πε0 ગુણ્યા 8Q2, એટલે તમારો જવાબ કેટલો આવશે અહીંયા? 8Q2. ઓપ્શન નંબર એ. ગુણાકાર કરવાનો ખાલી આપણે રહી ગયો તો નીચે. તો પડી કે નહીં? હા ચલો આગળ ફટાફટ. એવડું છે આપણે આવડે? આવડે. ના ના, આવડે જ, આવડે આગળ જ, આવડે જ, સર. કયો આવડો? હા આ કરાવો. શું છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લેવાનો છે. બે રિંગ ડી અંતરે મૂકેલા છે, તેમના પર વિદ્યુતભાર +Q -Q છે, તેમના કેન્દ્ર વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લેવાનો છે બેના કેન્દ્ર વચ્ચેનો. તો રિંગ છે, તો બે રિંગ દોરી નાખવાની. એક પહેલી રિંગ, આ બીજી રિંગ. બે R ત્રિજ્યાની રિંગ છે, એટલે ત્રિજ્યા R, આની પણ ત્રિજ્યા R, એની વચ્ચેનું અંતર
ડી, એક ઉપર તમારે પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, એક ઉપર માઇનસ માઇનસ વીજભાર છે, માઇનસ ક્યુ, સ્મોલ ક્યુ છે. ઓકે, તો એના કેન્દ્ર વચ્ચે એટલે આ બંનેના કેન્દ્રની વચ્ચે તમારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોવાનો છે. તો વોલ્ટેજ, તો બેના વોલ્ટેજ ગોતી લેવાના, બાદબાકી કરી નાખવાની. ખબર પડી કે ન પડી? તો વોલ્ટેજ ગોતો પેલાનો, આને રિંગ નંબર 1 આપી દઈએ અને રિંગ નંબર 2 આપી દઈએ. તો પેલાનો વોલ્ટેજ V1, તો આના કારણે કેટલો હોય? ક્યુ આર અંતર, એટલે કે ક્યુ બાય આર. આના કારણે પણ આની ઉપર વોલ્ટેજ હોય ને પાછો, બોલો. તો આનું અહીંથી અંતર, તો એ અંતર કેટલું થશે? જો આ અંતર ડી ડી અને આર, એટલે આ અંતર કેટલું થશે? રૂટ આર સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર. આવું થાય કે ન થાય? તો હવે આના કારણે કેટલું મળશે? આ ઋણ છે એટલે પ્લસ કે માઇનસ ક્યુ બાય અંડર રૂટ ઓફ, અહીંયા આર ની બદલે આપણે કેપિટલ આર જ કરી નાખીએ, આર સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર. આ પેલાનો વોલ્ટેજ આવી ગયો. એ જ રીતે બીજાનો વોલ્ટેજ લ્યો કે ભાઈ એના કારણે માઇનસ, કે પેલા લખ નાખીએ, કે માઇનસ ક્યુ બાય આર, અને બીજાના કારણે આ અંતર એટલું જ થાય ને, બોલો. અને ક્રોસ ના અંતર હરકત થાય ને, આઈ આર ને આઈ ડી, તો અંડર રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર. અહીંયા પ્લસ કે ક્યુ બાય અંડર રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર. બસ હવે બંનેની બાદબાકી લેવાની છે ને, તફાવત V1 માઇનસ V2 કરી નાખો કે V1 માઇનસ V2, તો અહીંયા કે ક્યુ બાય આર માઇનસ કે ક્યુ બાય રૂટ આર સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર, માઇનસ આ માઇનસ માઇનસ તમારે પ્લસ થઈ જશે, કે ક્યુ બાય આર, અને આ પ્લસ માઇનસ માઇનસ થઈ જાય, કે ક્યુ બાય અંડર રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર. એટલે બે વખત થયું ને, બંને વસ્તુ શું થઈ? બે વખત, કે એમાંથી બધામાંથી કે ક્યુ કોમન કાઢી નાખો, તો 1/r 1/r એટલે 2/r, અને માઇનસ 2/અંડર રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર. 4π ના સ્વરૂપમાં તો 2 જે બહાર આવી જશે, 2 ક્યુ અપોન 4π0, સોરી અંડર રૂટ અંદર નથી, બ્રેકેટ 1/r માઇનસ 1/અંડર રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર. આવી ગયો. 2 હજી ઉડી જાય, તો અહીંયા 2 આવશે. ઓપ્શન નંબર ડી થયો ને. કપડે ચલો આગળ. આ આવડે આ કારણે કેટલું હોય? સિગ્મા અપોન, આ નો આવડો, હા વેલો છે. પ્લેટના કારણે કેટલું હોય? સિગ્મા અપોન 2ε0. 2 એને અંતરાલ કે લેવા દેવા હતું નથી, ખાલી સિગ્મા તમારે જોવાનું છે. કઈ જગ્યાએ જોવાનું છે તમારે? પી બિંદુ આગળ. તો જો પી બિંદુ આગળ તમે લ્યો વિદ્યુત ક્ષેત્ર ઈ, તો જો આના કારણે કેટલું હોય? સિગ્મા અપોન 2ε0. આના કારણે માઇનસ સિગ્મા આવશે ને કે પ્લસ સિગ્મા આવશે? માઇનસ. જો બીજી એક વસ્તુ ધ્યાન રાખવાની, અહીંયા આપણે શું ગોતવાનું છે? શું ગોતીએ છીએ? હું વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે ગોતાય? એકમ ધન વીજભાર મૂકવો પડે ને. મૂકવું પડે. ધન વીજભાર તો ધન ધન અપાકર્ષણ. આ પ્લેટ છે ને, સિગ્મા છે, ધન વીજભાર ઘનતા આપેલી છે ને, અહીં ઋણ આપેલી છે, ખબર કે નહીં? તો ધન ધન અપાકર્ષણ, ધન ઋણ આકર્ષણ. એના કારણે ઉપર તરફ ને ધન ઋણ આકર્ષણ, આના કારણે પણ ઉપર તરફ આવશે ને, હા કે ના? એટલે માઇનસ વાળાની દિશા ઉલટી છે કે નહીં? હેલો, માઇનસ વાળાની કેવી છે દિશા? ઉલટી છે. પેલામાં ખબર પડી કે ન પડી?
હા સર સમજાણો. -2 હા -2 જે પ્લેટ છે એના દ્વારા નીચે લાગે છે એટલે એવું દૂર લાગે ને તો છે. તને નો ખબર પડે તો આમાં મૂકી દેવાનું. જો ધન ધન થાય અપાકર્ષણ એટલે દિશા કઈ આવશે? નીચે તરફ. તો અહીંયા જ મૂકી દેવાનું. દાખલા કે માઇનસ કે કેરેટ, આ ઝેડ અક્ષ આપી ને એની ઉલટી એટલે માઇનસ કે કેરેટ. પછી બીજાની લખ નાખવાની કે ભાઈ સિગ્મા અપોન સિગ્મા એટલે કે -2 સિગ્મા થઈ ગયું અપોન 2 એપ્સિલોન નોટ. એની દિશા કઈ આવશે? ઉપર તરફ એટલે પ્લસ કે કેરેટ પ્લસ અહીંયા માઇનસ સિગ્મા લઈ લેવાનું છેદમાં 2 એપ્સિલોન નોટ. એની દિશા પણ ઉપર તરફ પ્લસ કે કેરેટ. એટલે બધાય માઇનસ 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 થઈ ગયા કે ન થઈ ગયા? બોલો હા તો ટોટલ કેટલા થશે? 1 2 ને 1 4 થયા ને? 4 સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ અને માઇનસ કે કેરેટ. તો કેટલા થશે? સિગ્મા અપોન 2 સિગ્મા અપોન એપ્સિલોન નોટ ને માઇનસ કે કેરેટ. ખબર પડી કે ન પડી? હા. હા ઓપ્શન નંબર બી. આગળ આવડે વોલ્ટેજ આવડે એવું છે આપણ આવડે. આ કરાવો તો સર. સર કરાવો. આ દાખલો નો આવડ્યો. શું કીધેલું છે તમને અહીંયા? પી ડાયપોલ મોમેન્ટ ધરાવતા ડાયપોલનું કેન્દ્ર ઉગમ બિંદુ પર રહે તે રીતે એક્સ અક્ષ પર મૂકેલું છે. ડાયપોલના કેન્દ્રથી અમુક અંતરે બનાવતા બિંદુએ જોડતી રેખાએ એક્સ અક્ષ સાથે થીટા ખૂણો બનાવેલો છે. તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રએ એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો શું છે? અહીં એક ડાયપોલ મૂકી દીધી. થોડીક આપણે નીચે દોરી લઈએ. ડાયપોલ કોને કહેવાય? એક પ્લસ વીજભાર, બીજો માઇનસ વીજભાર. આવું થાય ને? હા ઓકે તો અહીંયાથી શું છે? કોઈ પણ એક બિંદુ પી લઈ જાઓ ઓર્બિટરી કે ભાઈ આપણે અક્ષ લઈ લે, યામ દોરી લઈએ કે ભાઈ એક્સ અક્ષ ઉપર મૂકેલી છે ને આ વાય અક્ષ. આપણે કોઈ બિંદુ પી અહીંયા લઈ લઈએ. ઓકે તો અહીંયા શું ગોતવાનું છે તમારે? વિદ્યુત ક્ષેત્ર. એને કેન્દ્ર સાથે બનાવેલો ખૂણો કેટલો આપેલો છે તમને? પેલા થીટા. તો જો ધન ધન અપાકર્ષણ અપાકર્ષણ આ દિશામાં છે. સોરી આપણે થોડુંક વધારે ઓલપા થઈ ગયું. અપાકર્ષણ એટલે અહીંથી આમ દોરો છે ને આમ. ઓકે ધન ઋણ આકર્ષણ આકર્ષણ આવશે ને એટલે આનું કઈક આ તરફ આવશે. તો બંનેનું પરિણામ કઈક આ બાજુ આવશે. હા બોલો હા કે ના? હા તો ઈ ખૂણો તમારે ગોતવાનો છે. તો આ ખૂણો કેટલો થશે તમારે? કયો ખૂણો ગોતવાનો છે? તે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો. એટલે આપણે બીજું અહીંયા એક ખૂણો આલ્ફા લખીએ છીએ ને. જો થિયરી ક્યાં ગઈ? ઉભા રહો, તમને થિયરી વાળો દેખાડે તો એમાં ડાયરેક્ટ ખબર પડી જાય. ડાયપોલ મોમેન્ટ ક્યાં પડ્યા હતા? અહીંયા હતો ને. આ ડાયપોલ છે ને. જો થીટા ખૂણો છે તો આ વિદ્યુત ક્ષેત્ર આ બાજુ ગયું ને. તો આ જો આ સીધે સીધું લ્યો તો આ થીટા ખૂણો પ્લસ તમારે અહીં કઈક અમુક ખૂણો આવ્યો કે નહીં? આલ્ફા ખૂણો કરી નાખો. ખબર પડી કે નહીં? આ શું થાય? જો અહીંયા હું દોર તો આ તમારે એક્સ અક્ષ સાથેનો ફાઇનલ ખૂણો આ થાય કે ન થાય? ગ્રીન લાઈન દોરી તો આ ખૂણો કેટલો થાય? આ ખૂણો પેલા કેટલો હતો? થીટા. અને આ ખૂણો આલ્ફા. તો ટોટલ ખૂણો કેટલો થાય? થીટા પ્લસ આલ્ફા થાય કે ન થાય? બોલો પડી ખબર? એરિયા નીચે આપ્યું. નીચે આપ્યું છે એમ. થીટા પ્લસ આલ્ફા અહીં આપેલું જ છે, જોયું. આલ્ફા પ્લસ થીટા આપણે ગણેલું છે. તો પડી કે નહીં? બસ આ જ વસ્તુ પૂછેલી છે કે એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો તો કેટલો હોય? થીટા પ્લસ આલ્ફા. પડીને ખબર બધાને? તો ત્યાં જવાબ શું હશે તમારે? થીટા પ્લસ આલ્ફા. આલ્ફા ઓકે ચલો આગળ. એ આવડે આપણે આવડે ડાયપોલ 90 ડિગ્રી ફેરવી તો આવડે ને? પૃષ્ઠ અંદર આવતું ને બહાર આવતું. અંદર આવતું હોય એ
એક ધન ને એક ઋણ આવે ને, હા કે ના? હા હા બહાર જતું હોય કેવું લેવાનું? પ્લસ, અંદર આવતું હોય તે માઇનસ. માઇનસ. એટલે phi2 minus phi1 by epsilon naught. અહીં આવડે ખાલી બંધ એન્ક્લોઝ માં હોય એટલા જ તમારે લેવાના. સમેશન q by epsilon naught. એ જ બાર ધ્યાનમાં લેવાના ખાલી આમાં પ્લસ q અને માઇનસ q, બહાર ના કઈ લેવાના નહીં. અહીં આવડે ડાયરેક્ટ અચળાંક. અહીં આવડે બેટરી દૂર કરીને દાખલ કરીએ તો આ સૂત્ર ભણી ગયા. નાના ટીપામાંથી મોટા ટીપા ભણી ગયા ને સૂત્ર બધાય? હા કવચ ગ્રાઉન્ડ કરવા વાળો દાખલા એ ભણી ગયા ને? બોલો, અંદરનું ગ્રાઉન્ડ કરીએ, બહારનું ગ્રાઉન્ડ કરીએ. 4 pi epsilon naught k ab upon ab minus a. આપણે આવડે ત્રિજ્યામાં બધા ફેરફાર કરીએ વસ્તુ. મીણ ભરે એટલે શું થાય? ડાયરેક્ટ અચળાંક થયો ને એક પ્રકારનો. શું થયું? ડાયરેક્ટ અચળાંક એટલે k ગણો થશે. આપણે આવડે ઉર્જા બેટરી દૂર કરેલી હોય ત્યારે અને બેટરી અંદર નાખેલી હોય ત્યારે સૂત્ર ભણી ગયા ને બધા? હા કયું k માં ભાગનું થશે, કયું k ગણું થશે, એ બધી વસ્તુ આપણે ઈ જ છે. ઉર્જા આવડે ને? સૂત્ર તારી ગયા ને? આ પણ નવો કેપેસિટન્સ આ હેલો છે, ડી ખાલી ચેન્જ કરવાનો છે. આ આપણે સૂત્ર તારી ગયા. આવડે? બોલો. હા કે ના? શું કીધેલું છે તમને? ગોળીય કવચ કેપેસિટર બહારની અને અંદરની ત્રિજ્યાનો તફાવત x છે. જો બહારની ત્રિજ્યા r આપી તો અંદરની કેટલી છે? r minus x હશે ને? હે ને? બે કવચ કે બહારની તમને r આપેલી છે અને આ તફાવત તમને ગ્રીન છે, આ તફાવત તમને x આપેલો છે, તો મતલબ અંદરની કેટલી થઈ? r minus x. તો કેપેસિટન્સ કોના સમપ્રમાણમાં હોય? તો ભાઈ ગોળીય કવચ બે હોય તો કેપેસિટન્સ નું સૂત્ર આપણે ભણી ગયા. શું આવે? ગોળીય કવચ c બરાબર 4 pi epsilon naught ab by b minus a. ભણી ગયા કે નહીં? હમણાં ઓલામાં જોયું હતું ને? મૂકી દો ચાલો. 4 pi epsilon naught a કેટલું છે? એક x છે, સોરી કેટલું છે? એક r છે, એક r minus x છે અને છેદમાં બાદબાકી એટલે તફાવત, એટલે ડાયરેક્ટ x થઈ જાય ને? શું આવશે? r minus x છેદમાં x ના સમપ્રમાણમાં થાય ને? ઓકે ના? ખાલી સૂત્ર જ છે આમાં, બીજું કઈ નથી. આ આવડે બેટરી દૂર કરીને આવડે કે ન આવડે? પેલાની ઉર્જા છેલ્લી ઉર્જા બે ગણી લેવાની, તફાવત. ઈતે સમાંતરમાં જોડતા કેટલી ઉર્જા ગુમાવે? આવડે ને? હાફ ઓફ c1 c2 વાળું સૂત્ર તે હાફ ઓફ c1 c2 છેદમાં c1 plus c2 v1 minus v2 નો સ્ક્વેર. ચલો પણ આવડે બેટરી દૂર કરવાની ને બેટરી રાખવાની. આ ભણી ગયા? આવડે કે નહીં? સમતુલ્ય ગોતતા સર આ ગણાવો તો. બધાયનો સમતુલ્ય ગોતવાનો છે તો બધા બબ્બે ના છે, તો આ બે 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 આ કેટલા થાય? 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 સમાંતરમાં છે ને, એટલે આ 10 થયો અને આ 2 ભાગ્યા 2 એટલે
1 તો આ કેટલો થાય 10 ને 1 બંને શ્રેણીમાં એટલે શું થાય 10 ગુણ્યા 1 ના છેદમાં 10 પ્લસ 1 તો 10 ના છેદમાં 11 પેલો જ જવાબ થઈ જાય ડાયરેક્ટ ખબડી હેલો હા હા સર બીજા બધા એવું લાગે તે વખત તમારે ગણી લેવાના પણ એ પહેલામાં જવાબ આવી ગયો છે ડાયરેક્ટ ચલો તો આવડે ને શ્રેણી સમાંતર શ્રેણીમાં કઈ વસ્તુ સરખી હોય વિદ્યુત ભાર સમાંતરમાં વોલ્ટેજ વોલ્ટેજ બસ એ જ વસ્તુ તમને પૂછેલી છે અહીંયા કે આ બંને શ્રેણી સમાંતરમાં છે તો આ બંનેના વોલ્ટેજ સરખા હશે આની હારે આ શ્રેણીમાં છે એટલે આનો કુલ વીજભાર ને આનો કુલ વીજભાર સરખો હશે ખબર કે ને એટલે Q1 બરાબર Q2 પ્લસ Q3 Q1 બરાબર Q2 પ્લસ Q3 અને વોલ્ટેજ V2 નો V3 નો સરખો V2 નો અથવા તો ભાગલા કરો તો શું થાય સરવાળો કરવો પડે ને તો કુલ વોલ્ટેજ કેટલો છે V1 નો વોલ્ટેજ અને V2 નો વોલ્ટેજ એટલે ઓપ્શન નંબર C આવે કે ન આવે તો V1 અને V3 લખો તો ચાલે બે હરખા જ થવાના છે V2 ને V3 હરખા જ હોવાના છે ચલો આ પણ આવડે ને C1 V1 plus C2 V2 છેદમાં C1 plus C2 પછી C1 ઉપરનો વોલ્ટેજ બોલો પહેલાનો વોલ્ટેજ હતો તો શું લખવાનું બીજાનું કેપેસિટર એટલે C2 V ના છેદમાં C1 plus C2 નંબર C વોલ્ટેજ ડિવાઇડર રૂલ પણ આવડે ચલો આવડે સોલ્વ કરતા કરાવી દે કરાવો તો સર જો 12 ને 6 શ્રેણીમાં શું થાય 12 ગુણ્યા 6 ના છેદમાં 12 ને 6 18 તો 6 તરી 18 3 ને 4 એટલે આ તમારે થઈ ગયો 4 તો 4 ને 4 8 કેટલા થશે 8 ચલો હવે 8 આવ્યો હવે 8 ને તમારે કોની હારે લેવાનો થશે આટલું કામ પતી ગયું ને તો 8 અને હવે 1 આવશે ને 8 ને 1 શ્રેણીમાં તો આગળ થશે 8 ગુણ્યા 1 ને 8 ને 1 9 એટલે 8 ભાગ્યા 9 ચલો 8 ભાગ્યા 9 આવી ગયું એટલે આ વસ્તુ પતી ગઈ પેલા આ બે લઈ લઈએ ચાલો આ વચ્ચે હારો આ બે ને 2 ડાયરેક્ટ સમાંતરમાં 4 પછી આની યાર ઉપર લઈ લઈએ 4 અને 8 શ્રેણીમાં થાય ને તો 4 ને 8 કેટલા થાય એ આપણે લઈ લઈએ 4 ગુણ્યા 8 ને 4 ને 8 12 4 તરી 12 એટલે આ તમારે થશે 8/3 તો જો આ 8/3 અને આ બંને વસ્તુ બંને કેમાં થાય સમાંતરમાં થશે ને બાકી કઈ તમારે આ બધું વધ્યું નથી તો 8/9 અને 8/3 થશે તો એને આપણે અહીંયા લઈ લઈએ સાઈડમાં આમાં ખબર પડે છે ને ગોટાળો નથી થતો ને તમારે નહીં ઓકે તો 8/9 એટલે અલગ અલગ કલર લીધા છે 8/9 ને 8/3 તો 8/9 પ્લસ 8/3 સમાંતરમાં છે એટલે ડાયરેક્ટ સરવાળો તો કેટલું થશે તમારે 9 લસા લઈ લો 8 12 કાઢ નાખો 3 ને 1 4 8 ચોક 32 ભાગ્યા 9 અને સમતુલ્ય તમને આપેલો છે 1 ઈ અને આ સી કેમાં થાય શ્રેણીમાં થાય ને કેમાં થશે શ્રેણીમાં એટલે કે ઓલો કેટલું આવ્યું તમારે 32 ભાગ્યા 9 એટલે કે 32 ભાગ્યા આપણે અલગ કલર લઈ લઈએ પાછો કે 32 ભાગ્યા 9 ગુણ્યા સી છેદમાં 32 ભાગ્યા 9 પ્લસ સી બરાબર 1 આને સોલ્વ કરવાનું છે ખાલી તો 32 ભાગ્યા 9 સી અને 32 ભાગ્યા 9 પ્લસ સી આ બાજુ લઈ જાવ તો સી માઇનસ થાય તો 32 ભાગ્યા 9 માઇનસ 1 ઇન્ટુ સી બરાબર 32 ભાગ્યા 9 લસા લઈ જાઓ 32 માંથી 9 જાય કેટલા વધે 23 તો 23 ભાગ્યા 9 ઇન્ટુ સી બરાબર 32 ભાગ્યા 9 9 9 ઉડી જાય તો સી બરાબર 32 ભાગ્યા 23 આવો જવાબ આવે તો હોય છે ક્યાંય ઓપ્શન નંબર ડી 32 ભાગ્યા 23 હા ઓકે ચલો આગળ આ પણ આવડે નો વોલ્ટેજ
આ પણ આવડે. પહેલાની ઉર્જા પછીની ઉર્જા આવડે. આ પણ આવડે. આ આવડે ને. પેલા વોલ્ટેજ ગોતી લેવાનો, પછી હાફ ઓફ સીવી સ્ક્વેર ને પછી એના પ્રમાણે ઉર્જા કેટલી થાય. એક એટલો જૂલ હોય તો એટલા પૈસા, તો એટલા હોય તો કેટલા. આ કરાવો તો સર. આ દાખલો શું છે, S1 કળને બંધ હા. કરવામાં આવે ત્યારે ખુલ્લી કરીને S2 કળને બંધ કરવામાં આવે ત્યારે C2 પરનો વીજભાર કેટલો થશે. પેલા શું કરવાનું છે જોવો તો. પેલા કોને કરવાનું છે. S1 ને બંધ. પેલા S1 ને બંધ કરીએ. S1 ને બંધ કરો એટલે શું થાય. આ વોલ્ટેજ ઉપરથી આ ચાર્જિંગ થાય. શું થાય, ચાર્જિંગ થાય. એટલે આના ઉપર વીજભાર આવી જશે. હવે પછી S1 ને ખુલ્લી કરી નાખો ને S2 બંધ કરો તો શું થાય, આના ઉપરથી વીજભાર આના ઉપર જાય. એવું થાય કે ન થાય. હા કે ના. હા. તો C2 પરનો તમારે વીજભાર ગોતવાનો છે. તો C2 તમારે ગોતવાનો છે ને. તો C2 બરાબર શું મળશે, કોમન વોલ્ટેજ લઈ લે. શું લઈ લે, કોમન વોલ્ટેજ. એટલે આવી જાય કે ન આવી જાય. હેલો, પેલા ખબર પડી કે નહીં હું બોલ્યો એમાં. હા. આવડશે કે કરાવવું પડશે. કરાવો. V બરાબર શું થાય, કરાવી સામાન્ય દો. વોલ્ટેજ નું સૂત્ર C1 V1 પ્લસ C2 V2 C2 છેદમાં V2 C1 પ્લસ C2. C2. એવું થાય કે નહીં. પછી તો Q બરાબર શું હા. લખાણ થશે, C2 પરનો વીજભાર. તો આના સમાંતરમાં છે એટલે વોલ્ટેજ તો સરખા. તો Q બરાબર Q2 બરાબર C2 ઇન્ટુ V. ચાલો મૂકી દો. ચાલો C1 અને V1. પેલા C1 છે, મૂલ્ય આપેલા મૂલ્ય ઓકે. આનો 6 માઇક્રોફેરાડ આપેલો. C2 કેટલું આપેલું છે, C2 તો આપેલું નથી. C2 નું મૂલ્ય તો હોવું જોઈએ ને. કાંઈ નહીં, હાલો પેલા C2 નું મૂલ્ય વગર આપણે ગણશું કઈ રીતે. C2 નો શરૂઆતનો તો 0 છે. પેલા આ તો ગણી નાખીએ. છેદ નહીં મળે ને પાછો. અહીંયા 6 ગુણ્યા V1. V વોલ્ટેજ નથી આપેલો. V તો આપણને મળશે પણ V1 વોલ્ટેજ શરૂઆતનો આનો આ થાય ને. એ આપેલો છે નહીં. ઓકે, તો આમાં મિસિંગ છે અમુક વસ્તુ. એક જ મિનિટ જોઈ લો કેટલો આવશે. V1 વોલ્ટેજ આવશે 20 અને વીજભાર તમને આપેલો, વીજભાર નહીં પણ બીજું શું હતું આપણે, C2 ની કિંમત. C2 ની કિંમત તમારે આવશે 3. કેટલી આવશે, 3 લખી નાખજો. આ તમારે આવશે 3 માઇક્રોફેરાડે અને V1 તમારે આવશે કેટલો કીધો તમે હમણાં, 20 કીધો ને, 20. હા. ચાલો હવે મૂકી દો કિંમત કે ભાઈ C1 6 ગુણ્યા 20 C2 3 અને શરૂઆતનો એનો તો વોલ્ટેજ હતો ને એટલે એનો 0 થઈ જશે કે બેટરી જોડેલું નથી. C1 પ્લસ C2 અહીંયા 6 અને 3 કેટલા થશે, 6 ગુણ્યા 20 ને 6 તરી 18 બાય 3. આ તમારે આવશે 20 ભાગ્યા 3. તો થાય કે નહીં. હા. બરાબર. 6 ને 3 આપણે 18 ક્યાં કર્યા, 6 ને 3 9 થાય ને. 6 ગુણ્યા 20, 6 ને 3 9, 3 દુ 3 તરી એટલે 40 ભાગ્યા 3. હવે અહીંયા મૂકી દો Q2 બરાબર C2 V. C2 કેટલો મળે આપણને 3 અને આવશે 40 ભાગ્યા 3. 3 3 ઉડી જાય તો કેટલો આવશે જવાબ તમારે, 40 માઇક્રોફેરાડે. ઓપ્શન નંબર સી. તો પડી કે ન પડી. આ તો તમને આકૃતિ દોરી લેવાનો પર કીધું, નકર તમને ઘણી વખત એમ કે પેલા C1 કેપેસિટર ને એટલા વોલ્ટ સાથે જોડ્યો એને ચાર્જિંગ થઈ જાય પછી બેટરી દૂર કરી નાખો, બેટરી દૂર કરીને બીજા કેપેસિટર સાથે એને સમાંતરમાં જોડો. તો પડી કે ન પડી. ઘણી વખત એ રીતના રકમ બનાવીને આપે, નીટમાં પૂછાઈ ગયેલું છે આ રીતનું. ઓકે, પેલા સામાન્ય વોલ્ટેજ લેવાનો પછી
મળી જાય એટલે ક્યુ બરાબર સીવી મૂકી દેવાનું. ચલો આ ઈ જ છે ને સામાન્ય વોલ્ટેજ નું સૂત્ર C1 V1 plus C2 V2 by C1 plus C2. ચલો આપણ આવડે હા ઓલા જેવો. ઓલા જેવો જ તે હમણાં મેં તમને કીધું ઈ જ તે રકમના સ્વરૂપમાં આપેલું છે. આવડે ને શ્રેણી સમાંતર જોડાણ આવડે? હા કરાવો તો સર. કળ S બંધ કરજો એટલે પરિપથ થાય એટલે બંને કેવા થઈ જાય બંનેનું ચાર્જિંગ થાય. તો તમારે બેયના વોલ્ટેજ અથવા તો ઉર્જાનો ગુણોત્તર અથવા તો વિદ્યુતભારનો ગુણોત્તર એ વસ્તુ તમારે લેવાની છે. તો વોલ્ટેજ જોવા તો સમાંતરમાં વોલ્ટેજ ના શું થાય ભાગલા પડે? નહીં હું નહીં ન પડે ને પણ આ સમાંતર જોડાણ નથી ને જોડાણ કેવું છે? શ્રેણી જોડાણ છે હો પાછું. ઊંઘમાં નથી ને હું જોતો તમે કીધું ઊંઘમાં છે કે શું કરે છે? જોડાણ કેવું છે? સર આ શ્રેણી જોડાણ છે. કેવું છે? શ્રેણી જોડાણ. તો શ્રેણી જોડાણમાં શું થાય વોલ્ટેજ ના ભાગલા પડે પણ કઈ વસ્તુ અચળ હોય? વિદ્યુતભાર અચળ હોય ને. હા તો પેલા આપણે કુલ ગોતી નાખીએ 3 ને 2 એટલે શું લખાય 3 ગુણ્યા 2 છેદમાં 3 પ્લસ 2 એટલે 6 ના છેદમાં 5 આવે. તેના પરથી ક્યુ ગોત નાખે ક્યુ બરાબર સીવી. તો 6 ના છેદમાં 5 વોલ્ટેજ આપેલો છે તમને 10 તો આ 2 આ તો તમારે ક્યુ બરાબર 12 આવી ગયો. હવે ગમે એને એકનો વોલ્ટેજ ગોતો તો લખ નાખવાનો કે વી એ ગોતો તો ક્યુ બરાબર શું થાય ક્યુ એ અથવા તો ક્યુ બધા માટે સરખો છે એટલે ખાલી ક્યુ લખીએ તો અહીંયા શું લખાય સી એ વી એ. તો વી એ નો વોલ્ટેજ શું થાય ક્યુ બાય સી એ. તો ક્યુ વોલ્ટ મળી ગયો આપણને 12 એનો છે આપેલો તમને 2 એટલે એ આ ક્યુ એ 6 વોલ્ટ હશે અને વીબી કેટલો હશે 12 અને આપેલો છે 3 એટલે કે આ છે તમારો 4 વોલ્ટ આપેલો છે. એનો 6 બી નો 4 આપેલો છે ઓપ્શન નંબર બી. બીજું ગોતવાની જરૂર નહીં પડે. પડી કે નહીં? અને આ વસ્તુ ન કરવી હોય તો વોલ્ટેજ ડિવાઇડર રૂલ ડાયરેક્ટ મૂકી દેવાનો કે પહેલાનો વોલ્ટેજ ગોતો છે એટલે બીજાનો C2 V છેદમાં C1 પ્લસ C2. ઓકે એ આ વસ્તુ કરીને એનું સૂત્ર બનાવેલું છે. ખબર પડી કે ન પડી? સર હું સર આ કળ બંધ કરીએ ત્યારે ડિસ્ચાર્જિંગ થાય ચાર્જિંગ થાય એ સમજાવો. હું ડિસ્ચાર્જ ચાર્જિંગ એટલે ખબર ન પડી મને. એટલે મતલબ તમે કીધું કળ બંધ કરો એટલે ચાર્જિંગ થાય એમ. તો કળ બંધ કરે ચાર્જિંગ થાય ને તો ઘરમાં સ્વિચ પાડ તો શું થાય? ફોન ને ચાર્જિંગ અમુક હોય સ્વિચ પાડ તો શું થાય? કળ એટલે શું થયું સ્વિચ. કળ એટલે એનો મતલબ શું થાય સ્વિચ. સ્વિચ પાડો તો શું થાય આમાં બેટરી માંથી પ્રવાહ જાય કે નહીં એના કારણે આનું શું થાય ગમે વસ્તુ લગાડી હોય ચાર્જિંગ થાય ને. હા ખબર પડી કે ન એટલે પડી? ચાલુ કરવાનું એમ. હા આ બંધ કર્યું એટલે શું પરિપથ પૂરો થયો કે નહીં? પરિપથ પૂરો થાય તો જ પ્રવાહનું વહન થાય ને. હા કે નહીં? ઘરમાં ચાપ ઉલેવા રાખે સ્વિચ ઉલેવા રાખે સ્વિચ ચાલુ કરે એટલે બે જોડાય એટલે એમાંથી પ્રવાહનું વહન થાય ને એટલે બધી વસ્તુ ચાલુ થાય. બંધ કરી દે એટલે નોખું પડી જાય એટલે બંધ થઈ જાય. કળ એટલે બીજું શું કહેવાય? અને સ્વિચ જ કહેવાય. શું કહેવાય? સ્વિચ. ગુજરાતીમાં કળ કહેવાય ઇંગ્લિશમાં સ્વિચ કહેવાય એમ. ચલો આ આવડે ને C1 અને C2 ઉપરનો વીજભાર. જો આમાં ધ્યાન રાખવાનું એકની ધન બીજાની ઋણ આરે જોડે એટલે શું છે માઇનસ વાળું લેવું પડશે કે નહીં? ચલો એટલે અહીંયા વોલ્ટેજ નું સૂત્ર તમારું શું આવશે C1 V1 માઇનસ C2 V2. આ ધ્યાન રાખવાનું એકની ધન બીજાની એની હારે જોડેલી છે ઋણ આરે C1 પ્લસ C2. બાકી એમાં કઈ નવું છે નહીં. ઓકે ચલો ઉર્જા ગુમાવાતી ઉર્જા આવડે કે ન આવડે? હાફ ઓફ C1 C2 છેદમાં C1 પ્લસ C2 V1 માઇનસ V2 નો હોલ સ્ક્વેર. અહીંયા ઓપ્શન જોવા જાવ તો ડાયરેક્ટ ખબર પડે કે V1 માઇનસ V2 નો હોલ સ્ક્વેર વાળું સૂત્ર કેટલા આપેલા છે? એક જ આપેલું છે. ગણતરી ન કરવી પડે. ચલો આવડે? બોલો બરાબર તો સર
આ હું કીધું છે તમને આપેલ પરિવર્તનમાં એ બિંદુનું વોલ્ટેજ તમને અહીં આપી દીધો 1200 વોલ્ટ. આ ગ્રાઉન્ડ એટલે કે 0 વોલ્ટ. 0 પેલા આ બે લઈ લે 4 ને 2 6 ઓ થાય ને. તો આનો વોલ્ટેજ નો તફાવત ગોતી લો કે કેટલો આવે. તો આનો દાખલા કે વોલ્ટેજ નો તફાવત તમારે લેવો હોય, દાખલા કે આને તમે V1 કયો, આપણે આ વખતે ડાયરેક્ટ સૂત્ર મૂકીએ કે V1 બરાબર શું લખીએ બીજાનું કે C2 છેદમાં કુલ વોલ્ટેજ છેદમાં C1 પ્લસ C2. ઓકે, તો C2 કેટલો આવ્યો 6, કુલ વોલ્ટેજ તમારે 1200 માઇનસ 0 એટલે 1200, C1 પ્લસ C2 6 પ્લસ 3 એટલે કે 6 ગુણ્યા 1200 ભાગ્યા 9. તો અહીંયા શું આવશે 3 દુ 3 તરી 3 4 તરી 400, 400 દુ ને 800 વોલ્ટ. મતલબ અહીંયા V1 કેટલો આવ્યો તમારે 800, તો 1200 માંથી આમાં 800 નો ડ્રોપ થયો તો અહીંયા કેટલો વોલ્ટેજ હશે 400. હા કે ના? પડી ખબર કે નહીં? બોલો. હા. તો Q બરાબર તમારે Q ગોતો તો Q ગોતી શકો, Q બરાબર CV કરવું હોય તો એ કરી શકો. તમને જે રીતે ફાવે એ રીતે, પેલા ગણો તો એ રીતે ગણી શકો, અને શોર્ટકટ મૂકવો હોય તો એ રીતે ગણી શકો. અહીંયા 800 જવાબ આવે ડાયરેક્ટ નહીં લખી નાખો કે 800 જવાબ આવે. 800 શું થયું, અહીંયાથી અહીંયા આવતા 800 નો ઘટાડો થાય, પછી અહીંયાથી અહીંયા આવતા પાછો 400 નો ઘટાડો થાય એટલે 0 થઈ જાય. ચલો આ આવડે ને શ્રેણી સમાંતર? આ પણ આવડે? ચલો ફ્લક્સ સમઘન માંથી આવડે ને? હા. હા. ચલો એના પછી આ વસ્તુ આવડે છે હા ડી બાય ગોતવાનું છે તો F બરાબર Q ઇન્ટુ E ને E બરાબર dV બાય dx. આવડો દાખલો? આ કરાવો તો સર. શું કીધેલું છે, એમ દળ Q વીજભાર ધરાવતા બે તમને આકૃતિમાં દર્શાવી દીધેલા છે, વચ્ચેનું અંતર x છે, ઉપર ખૂણો x છે, થીટા ખૂણો છે, લંબાઈ L આપેલી છે. તો x નું મૂલ્ય કેટલું હોવું જોઈએ? તમારે થીટા ખૂણો સૂક્ષ્મ હોય તો તમારે x નું મૂલ્ય ગોતવાનું છે. એટલે આપણને ખબર છે x ક્યારે બનશે કે બે પેલા ભેગા હોય, બંનેને ધન વીજભાર આપી તો શું થાય? અપાકર્ષણ થાય. શું લાગશે? અપાકર્ષણ બળ. એટલે આ બધું કઈક આનું અપાકર્ષણ એટલે આ બધું લાગશે ને Fe. બીજું કયું બળ લાગતું હોય? દોરી છે એટલે એમાં તણાવ બળ T લાગે કે નહીં? પછી બીજા દળ આપેલું એટલે વજન બળ લાગે mg. તો આપણે ઘટકો પડતા એ રીતનું, ટી ના બે ઘટકો, એક આ બાજુનો થીટા, પાછળનો ઘટક t cos થીટા, સામેનો ઘટક t sin થીટા. તો અહીંયા t sin થીટા લખો. ચાલો તો Fe એટલે કેટલું થાય? k q1 q2 બાય r સ્ક્વેર, એટલે k q2 બાય અંતર આપેલું છે x સ્ક્વેર. અહીંયા શું થશે? k q2 બાય x સ્ક્વેર, અને t cos થીટા કેટલું થાય? mg. ચલો કરી નાખો ભાગાકાર, t ઉડી જાય તો sin upon cos tan થીટા બરાબર k q2 બાય x સ્ક્વેર અને mg. તો થીટા ખૂણો તમને કીધું નાનો, થીટા ખૂણો નાનો હોય તો tan થીટા બરાબર થીટા. શું છે? થીટા ખૂણો સ્મોલ, તો અહીંયા નાનો લખીએ તો tan થીટા બરાબર થીટા. તો અહીં નીચે લખી દઈએ. શું લખાય? tan થીટા બરાબર થીટા. સામેની બાજુ છેદમાં શું થાય? પાછળની બાજુ. હા, તો આખું અંતર x હોય તો અડધું અંતર કેટલું થશે? x/2. x/2 tan થીટા એટલે સામેની બાજુ એટલે શું થશે? આ x/2 છેદમાં અંતર L. આવું લખાય કે ન લખાય? આ લંબાઈ L આપેલી છે, તે કેપિટલ L આપેલો છે, કેપિટલ L કરી નાખીએ તો આ તમારું શું થશે? x/2L મૂકી દો અહીંયા આવે તો ભાઈ x/2L બરાબર 4 પાઈ એપ્સિલોન નોટ માં લાવવાનું છે, તો k ની કિંમત મૂકી દો 1/4 પાઈ એપ્સિલોન નોટ q2 બાય x સ્ક્વેર અને mg. એક બગડો ઉડાડવાનો થાય
તો x² અને x એટલે x નો ઘન થઈ ગયો ને, તો x નો હા. ઘન, તો સામેની બાજુ શું વધશે હવે? એક તો 1/4π ની પણ 2 વધ્યું, 2πε0 q²/mg, અને ઘનમૂળ કાઢી નાખવાનું ને પછી. L ઉપર જાય. ઓકે, Li છે તો Li ઉપર જશે, તો q²L4 નહીં પણ 2 વાળું, 2ε0 L² નહીં પણ L, ઓપ્શન નંબર A. ચલો આયા આવડે? હા કરાવો તો સર. શું કીધું છે આમાં તમને? બે સમાન વીજભારને પ્લસ A અને માઇનસ A ઉપર મૂકેલા છે, તો તમે અહીંયા દોરી નાખો. વિદ્યુત ભાર Q ને ઉગમ બિંદુ પર મૂકેલો છે, ઓલા બંને હરખા કયા આપેલા છે એવું તમને કઈ કીધેલું છે નહીં, તો ગમે લઈ જાઓ, સ્મોલ Q લઈ જાઓ, કેપિટલ Q પણ શું લઈ જાઓ? સ્મોલ Q. આ તમને x બરાબર માઇનસ A આગળ, x બરાબર પ્લસ A આગળ, અને ઉગમ બિંદુ એટલે x બરાબર 0 થઈ ગયું ને, x બરાબર 0 આગળ પાછું તમારે પ્લસ કેપિટલ Q મૂકેલું છે. હવે Q વિદ્યુત ભારને ધન x દિશા તરફ સૂક્ષ્મ સ્થાનાંતર x કરાવવામાં આવે તો વિદ્યુત સ્થિતિ ઊર્જામાં ફેરફાર કેટલો થાય? એટલે આને અત્યારે અહીંયા આવશે તો અહીંયાથી થોડુંક આ બાજુ લઈ જાઓ તો શું થાય? આનું અંતર વધશે, આ દાખલા કે તમે x જેટલું કરાવો તો જો આ અંતર કેટલું થશે હવે તમારે? x પ્લસ A થાય, અને આ અંતર કેટલું થાય? સોરી, હા x પ્લસ A પ્લસ સરવાળામાં તો હાલશે, બાદ બાકી શું કરવું પડશે? આખું અંતર આ કેટલું? તો A માંથી x બાદ કરવું પડે ને, A માઇનસ x, A પ્લસ x જ લખીએ, આ રીતના જ લખીએ આપણે. આ ખબર પડી કે ન પડી? હા. હેલો, હવે સ્થિતિ ઊર્જાનો ફેરફાર તો શરૂઆતની કેટલી હતી? ui, કે વચ્ચે હતો એટલે બંને દ્વારા સરખો હતો ને, kq/k(q1q2)/a, અને આ પણ kq1q2/a, એટલે ડાયરેક્ટ બે વડે જ ગુણી નાખીએ કે kq1q2/a ઇન્ટુ 2, આ શરૂઆતમાંથી. હવે અંતિમમાં અંતર બદલાય એટલે આપણે બદલાવી પડશે પાછી. ચલો અંતિમની ગોતી હવે, ફાઇનલ. તો kq1q, તો આનું અંતર કેટલું આવશે? A પ્લસ x, બીજાનું kq1q2, અંતર A માઇનસ x. ચલો કોમન કાઢી નાખો, kqq કોમન આવી જશે, તો લસા લઈ લે તો a² માઇનસ b² લખાય ને, a² માઇનસ x², તો અહીંયા A માઇનસ x પ્લસ A પ્લસ x, એથી x ઉડી જાય, તો આ કેટલું વધશે? kq2a a² માઇનસ x². હવે તમારે પાછું કરવાનું છે વિદ્યુત સ્થિતિમાં ઉર્જાનો ફેરફાર, એટલે પાછો ડેલ્ટા યુ કરવાનો. શું કરવાનો છે? ડેલ્ટા યુ, એટલે પાછી બેની બાદબાકી કરવાની. ખબર પડી કે ન પડી? હા. ચાલો તો કરો બાદબાકી. આ વસ્તુ નાની લાગે છે તો આપણે પહેલા લખી દઈએ. શું લખી દઈએ? કે ભાઈ 2kqqa માઇનસ x², અને આ લખીએ 2kqq/a. હજી આમાંથી કઈ કોમન આવશે? 2kqq એટલું કોમન આવશે. A ના ઉપર a² માઇનસ x² માઇનસ 1/a. ચલો હજી પાછો લસા લઈ લો, qq, અહીંયા a² માઇનસ x², અહીંયા આવશે તમારે a² માઇનસ a² માઇનસ માઇનસ પ્લસ x², તો 2 અહીંયા a² ઉડી જાય, kqq, તો અહીંયા x² ના છેદમાં a ઇન્ટુ a² માઇનસ x². x કેવું છે? સૂક્ષ્મ સ્થાનાંતર, તો a મોટું થયું ને, x ની સાપેક્ષમાં a કેવું થયું? મોટું થયું, તો છેદમાં તમે અવગણી શકો ને, છેદને અવગણો તો શું વધશે? ખાલી ડેલ્ટા યુ ચલે છે, x નો વર્ગ આવશે ને, કેટલું આવશે? ઓપ્શન નંબર બી, x નો વર્ગ. ખબર પડી? હા. ચાલો કેટલા વાગી ગયા છે? 7:45 થઈ ગયા.
ચાલો તો બાકીના દાખલા હવે તમે સોમવારે ગણીને આવજો. ખબર પડી કે નહીં? હા હા કેટલા પૂરા થયા? 91. 91. તો નીટ ના MCQ ગણીને આવજો કાલે સોમવારે. ઓકે. ને સન્ડે માં ખબર છે ને બધા ચેપ્ટર છે કાલની એક્ઝામ માં? હા હા 11મું આખું રહેશે તમારે. ચલો આમાં કોઈને ડાઉટ છે? નહીં. નહીં? તો આજનો લેક્ચર હવે આપણે અહીંયા પૂરો કરીએ.